મિત્રો, જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે। દરેક સ્ત્રીઓએ ઘરના રસોડામાં રાંધતી વખતે આ 6 કામ ન કરવા જોઈએ। નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર થોડું વધારે રાંધીએ અને પછી થોડો ખોરાક વધી જાય છે અને તેમાંથી શાક અથવા તો ગ્રેવી ઘણીવાર પૂરી થઈ જાય અને રોટલી બાકી રહી જાય, જ્યારે બીજા દિવસે તે રોટલી વાસી થઈ જાય છે। આપણા ઘરમાં સભ્યો કે બાળકો તે ખાવાની શરમતા હોય છે। જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ માહિતી તમારે જરૂર સાંભળવી જોઈએ અને આવા નવા વિડીયોમાં કોઈ ભૂલ કોઈ દિવસ ન કરવી જોઈએ। જો તમે પણ આવી રોટલી ખાશો તો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે। અને મિત્રો, આ સાથે અમે તમને કેટલીક એવી ભૂલો કે જે રસોઈ ઘરમાં મહિલાઓ કરે છે જેના કારણે તેની અસર વાસ્તુદોષ અથવા તો ધનનાશ કરનારા યોગ બનાવી શકે છે। જો મહિલાઓ આ વિડીયોમાં દર્શાવેલ પ્રમાણે ભૂલો કરે છે તો આજે જ તેવી ભૂલો બંધ કરી દેજો। ચાલો એવી ભૂલો વિશે જણાવતા પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂરથી કરી દેજો। મિત્રો, તો ચાલો ગુરુજી દ્વારા આપણે જાણી લઈએ કે કેટલીક એવી ભૂલો વિશે રસોડામાં ન કરવી જોઈએ। તો ગુરુજી કહે છે કે આ એવી કેટલીક ભૂલો છે જેને કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી નીકળી જાય છે। આવું કરવાથી તમારા ઘરમાં અન્નની અછત સર્જાય છે, આખું ઘર અને કુટુંબ બરબાદ થઈ જાય છે અને ગુરુજી કહે છે કે તેઓએ ગરીબીનો સામનો કરવો પડે છે। આનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે। તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાં માતાની સાથે જ તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે। આવું કરનારનું ઘર અનાજ અને ધનથી ભરેલું રહે છે। મિત્રો, જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેનું સ્વચ્છ સારું હોવું જોઈએ અને તેનું શરીર સ્વચ્છ હોય તો તે જરૂરથી સફળતા થઈ જશે। મિત્રો, કોઈ વ્યક્તિ સ્વચ્છ હોય તો તે હંમેશા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે। આવા સંજોગોમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો થતી નથી તો તમારી અન્નપૂર્ણા તમારી પ્રસન્ન થાય છે અને ધનને ધનવાન બનાવે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે કોઈ કેવી એવી કઈ ભૂલો છે, પરંતુ પહેલા જે લોકો અમારી ચેનલ પહેલીવાર હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મિત્રો, નંબર પહેલો, એક કરીએ તો ઘણી બધી ભૂલો એવી સ્ત્રીઓ છે જે રસોડામાં બનાવતા પહેલા નહાતી નથી, હાથ સાફ નથી કરતી, રસોડામાં રસોઈ બનાવતી વખતે તેના વાળ કે મોંને આમ તેમ કરીને અડે છે અને પછી હાથ સાફ કર્યા વગર ખોરાક રાંધે છે। તો તેવું કરવાથી એક તો ઘર પરિવારમાં બીમારીઓ ફેલાય છે અને બીજી બાજુ વાત કરીએ તો ખોરાક દૂષિત બને છે। માતા અન્નપૂર્ણાજી ક્રોધિત થાય છે, ઘરમાં ગરીબીનો વાસ રહે છે। આવા ખોરાકોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત નથી થતી અને રાહુ કેતુની પણ ખૂબ અસર પડે છે। તેથી જ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। હંમેશા સ્વચ્છ સાથે ભોજન કરવું જોઈએ। આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તો આખા પરિવાર પર સર્વ દેવી દેવતાઓની કૃપા બની રહેશે। આપણે નંબર 2 ની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે જ્યાં ભોજન બનાવવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ નથી હોતી તો રાહુ અને કેતુની ખરાબ અસર જોવા મળી શકે છે અને રાહુ કેતુના યોગો પણ સર્જાય છે। એટલું જ નહીં, શનિને પણ ગુસ્સો આવે છે। આવા ઘરોમાં કમાવનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને ધીરે ધીરે આખું ઘર ગરીબીના શિકાર બની જાય છે। તેથી ઘરના રસોડામાં તો ઓરડામાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકો છો
આનાથી ઘરમાં જે પણ તણાવ અને ઝઘડાવું હોય છે તે પણ દૂર થઈ જાય છે. અને મિત્રો, આપણે નંબર 3 વાત કરીએ તો તે ચાકુ ક્યાં રાખવું જોઈએ, ક્યાં ન રાખવું જોઈએ. તો આવામાં તમારા રસોડામાં 1 અથવા તો 2 છરી અથવા ચાકુ રાખી શકો છો. તમારે એના ઉપયોગ ચાકુને કોઈ દિવસ રસોડામાં ન રાખવા જોઈએ, કારણ કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે. તેથી રાહુ કેતુની ખરાબ પણ અસર થાય છે અને ઘરમાં ધન સંપત્તિ સમસ્યાઓ પણ વધી જાય છે. તો મિત્રો, હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ. તો રસોડાની સામે ક્યારેય પગરખાં, ચંપલ અને સાવરણી ન રાખવી જોઈએ. માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ નથી આપતા. તેના કારણે આખા ઘરને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આપણે એક પ્રકારનું પાપ જ હોય છે. એવું માનવામાં આવે છે કે આપણે ક્યારેય તમારે રસોડાની સામે ચંપલ, સાવરણી ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ક્રોધિત થઈ જાય છે. અને મિત્રો, તો આપણે નંબર 5 વિશે વાત કરીએ. તો મહિલાઓએ રસોડામાં રસોઈ બનાવતી વખતે તે સંપૂર્ણ ભોજનને એઠું ન કરવું જોઈએ. તેના કારણે માતા અન્નપૂર્ણાજી સંપૂર્ણ અપમાન થાય છે, ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈ જાય છે અને ઘરની બહાર નીકળી જાય છે. રસોઈ બનાવતી વખતે ઘણી સ્ત્રીઓ ભોજનમાં મીઠું અથવા મસાલાની તપાસ કરવા માટે ખાવાનું ચાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. અને મિત્રો, આમ તો સાંભળીએ જ ખોરાક રાંધવો જોઈએ, અને જો ખોરાક ચાખવો જ પડે તો તમારે તેને કોઈ અલગ વાસણમાં થોડો લઈને લેવો જોઈએ. ત્યારબાદ તમે તેની ઘરની મહિલાઓ અથવા તો ખાસ કરીને નાની છોકરીઓને ખવડાવી શકો છો. આવું કરવાથી તેને એઠો ખોરાક નથી કહેવાતો. અને મિત્રો, હવે ચાલો 6 નંબરની વાત કરીએ. જો તમારા ખોરાકમાં વારંવાર વાળ આવે તો તેને ભૂલથી પણ સન્માન ન જ સમજતા. એવું માનવામાં આવે છે કે ખોરાક વારંવાર વાળ દેખાતા હોય અથવા તો ખોરાકમાં વાળ આવતા હોય તો તે રાહુ કેતુની ખરાબ અસર કરે છે. આવા ઘરમાં સ્વચ્છ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. અને મિત્રો, રાંધવા વાળા વ્યક્તિએ હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા રાંધતી વખતે વાળને થોડી વારે સ્પર્શ ન કરવા જોઈએ અને વાળને બાંધીને રાખવા જોઈએ. અને ખોરાકમાં વાળ ન પડે તેની પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ઘર અને પરિવારને ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે. ભૂલથી પણ આવું ન કરતા મિત્રો. રસોઈ બનાવતી વખતે હંમેશા વાળ બાંધવા જોઈએ. તો મિત્રો, હવે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે હું તમને એવી કેટલીક વસ્તુઓ કહેવા જઈ રહી છું કે જે તમારે તમારા રસોઈમાં ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ, જેનાથી વાસ્તુ દોષનો ભંગ થાય છે. અને આપણે આવું બિલકુલ ન કરવું જોઈએ, જેને કારણે સમસ્યા બહુ વધી જાય. તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવી દઉં. મિત્રો, આપણે 7મી એવી ભૂલ વિશે વાત કરીએ. તો મિત્રો, રસોઈ ઘરમાં કેટલા લોકો અરીસો લગાવતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એ કહ્યું છે કે જો રસોઈ ઘરમાં અરીસો લગાવવામાં આવી તો તે અગ્નિદેવની કૃપા નથી થતી અને વાસ્તુ દોષ પણ જોવા મળી શકે છે. તેથી રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કારણે છે કે રસોડામાં અગ્નિનો સંકેત માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ જોવા મળે તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં પરસ્પર પરેશાનીઓ થાય છે અને અખિલેશ વધવા લાગે છે. આ સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે અને બળકાવા લાગે છે. તો આ ભૂલ ન કરશો. હવે નંબર 8 વિશે વાત કરીએ. તો ઘણી વખત મહિલાઓ રસોડામાં રોટલી બનાવતી વખતે બચેલો લોટ ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી રોટલી બનાવી ઉપયોગ કરે છે. તો આ વિશે પણ ગુરુજીએ કહ્યું છે કે વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી. રસોડામાં મિશ્રિત લોટ રાખવાથી શનિ રાહુની નકારાત્મકતા અસર જોવા મળે છે. તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. હવે નંબર 9 વિશે વાત કરીએ. ઘરમાં તૂટેલા વાસણનો ઉપયોગ કરવામાં આવે તો તૂટેલા વાસણોની કોઈ દિવસ ન રાખવા જોઈએ. રસોડામાં કેટલાય વાસણો ઘણો સમય ઉપયોગ કર્યા પછી તૂટી જાય છે,
પરંતુ ઘણી વખત આપણે અમુક અંશ તૂટેલા વાસણનો ઉપયોગ કરતા હોઈએ. વાસ્તુ અનુસાર આ સારું નથી. એવું માનવામાં આવે છે કે રસોડામાં ક્યારેય પણ તૂટેલી વસ્તુઓ ઉપયોગ ન કરવો જોઈએ, જેના કારણે પરિવારના સભ્યોમાં મતભેદ વધે છે. તો મિત્રો, હવે આપણે આપણા એક પ્રશ્ન વિશે વાત જાણી લઈએ કે વાસી રોટલી શું ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, અને જો ખાઈએ તો શુભ માનવામાં આવે છે કે અશુભ માનવામાં આવે છે. મિત્રો, ગુરુજી કહે છે કે જ્યારે પણ ભોજન વાસી થાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે કદાચ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે સારું હોઈ શકે છે. આ સ્થિતિમાં વાસી રોટલી તમારા સ્વચ્છ અને નસીબ પર શું અસર પડે છે, તમે તે જાણીને પણ ચોંકી જશો કે વાસી રોટલી પાચન તંત્ર માટે સારી છે. વાસી રોટલી સકારાત્મક રીતે કામ કરે છે. એવી વાસી રોટલી પાચન તંત્રને સુધારે છે. વાસી રોટલીમાં ભરપૂર માત્રાને ફાઇબર જોવા મળે છે. ખોરાકમાં ફાઇબરની માત્રા જેમ જેમ વધુ હોય છે તેમ તેમ આપણી પાચન ક્રિયા મદદ કરે છે. વાસી રોટલી પેટ ફૂલાવાથી અથવા તો કબજિયાત કરવાથી સમસ્યાઓ હોય છે તે પણ દૂર કરી નાખે છે, અને તમે આવા રોગોથી પણ રાહત મેળવી શકો છો. જેથી મિત્રો, વાસી રોટલી તમારા માટે વરદાન છે. તેનો અવશ્ય ઉપયોગ કરવો. શાસ્ત્રનું માનવીએ તો ખોરાક ખાવો છે, પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન હોય તો તેને ક્યારે ફેંકી ન દેવું જોઈએ, કારણ કે આ ખોરાકનું અપમાન ફેંકી દેતું નથી. અને જો તેને સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે તો માતા અન્નપૂર્ણા આવા વ્યક્તિથી હંમેશા ખુશી રહે છે. અને મિત્રો, આમાં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે વાસી રોટલી ખાઈએ છીએ તેવું ધારે પડવાશી ન હોવી જોઈએ. આપણે એક દિવસ જૂની રોટલી ખાઈ શકીએ છીએ અને એમ પણ કરી શકો છો. આ રોટલીને સૂંધે અથવા તો તેમાં જોઈ શકો કે ફૂગ નથી આવી ગઈ ને, અથવા તો સફેદ ફૂગ નથી આવી ગઈ, તો તે આવું ન હોય તો તમે એને અવશ્ય ગ્રહણ કરી શકો છો, અને તે પાચન ક્રિયામાં પણ જરૂર મદદ કરી શકશે, અને તેમને કોઈ પ્રકારના પેટને સંબંધિત રોગ હોય તે પણ દૂર કરી દેશે. તો મિત્રો, અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર